મધ્યપ્રદેશમાં બાળકોનો ખતરનાક સફર, 8 કિલોમીટર બચાવવા માટે ડેમ પર મિત્રો જોખમી છલાંગ. મધ્યપ્રદેશમાં વિદિશા જિલ્લામાં એક ચોંકાવનારો મિત્રો વિડીયો સામે આવ્યો છે, જેમાં શાળાએ જતા બાળકો પોતાની મંજિલ સુધી પહોંચવા માટે ડેમના જોખમી ભાગ પરથી પસાર થતા જોવા મળી રહ્યા છે. પાણીનો પ્રવાહ ચાલુ હોવા છતાં બાળકો એક સિમેન્ટના પિલર પરથી બીજા પિલર પર કૂદકો કરીને રસ્તો પાર કરતા મિત્રો નજરે જોવા મળી રહ્યા છે. મળતી માહિતી મુજબ મિત્રો બાળકો માટે સામાન્ય રસ્તો લાંબો પડતો હોવાથી તેમને મિત્રો આશરે 8 કિલોમીટરનો રસ્તો બચાવવા માટે આ જોખમી માર્ગનો સહારો લેવો પડતો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. વાયરલ થયેલા વિડીયોમાં કેટલાક વિદ્યાર્થીઓ સ્કૂલ બેગ સાથે આ જોખમી જગ્યાએથી પસાર થતા મિત્રો આપણને જોવા મળી રહ્યા છે. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ મામલો મિત્રો પ્રશાસનના ધ્યાન પર આવ્યો. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સ્થાનિક પ્રશાસન અને અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હોવાનું મિત્રો સામે આવ્યું છે. અધિકારીઓએ પરિસ્થિતિની જાણકારી મેળવી અને બાળકોની સુરક્ષા અંગે જરૂરી ચર્ચા કરી હોવાનું જાણવા મળ્યું છે. મિત્રો સ્થાનિક લોકોનું કહેવું છે કે બાળકો માટે સુરક્ષિત માર્ગની વ્યવસ્થા કરવામાં આવે તો તેમને જીવ જોખમમાં મૂકીને ડેમ પાર કરવાની જરૂર ના પડે. વરસાદની સિઝનમાં પાણીનો પ્રવાહ વધે ત્યારે આ રસ્તો મિત્રો વધુ જોખમી બની શકે છે. હવે મિત્રો સૌથી મોટો સવાલ એ છે કે બાળકોને જવા માટે આટલું જોખમ કેમ લેવું પડે છે. પ્રશાસન દ્વારા બાળકોની સુરક્ષા માટે કાયમી અને સુરક્ષિત વ્યવસ્થા કરવામાં આવે તેવી મિત્રો સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. આ વિડીયો સામે આવ્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે, ત્યારે હવે બાળકોની સુરક્ષા માટે શું પગલાં લેવામાં આવશે તેના પર મિત્રો સૌની નજર રહેશે. આ મિત્રો વાયરલ વિડીયોમાં દેખાતી બાબતોને આધારે મિત્રો કહેવામાં આવી રહ્યું છે. સ્થાનિક અધિકારીઓની સત્તાવાર વિગતો મળે તો તેને અલગથી ચોક્કસ યોગ્ય કરવી રહેશે. બાકી મિત્રો તમારું શું કહેવું થાય છે કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને નવા વિડીયોનું નોટિફિકેશન તરત જ મળી જાય. જય માતાજી.